હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાનું છે મકાઈનું શાક. તો અહીંયા ઓટો પલ્લી ગયો છે એટલે આપણે જવાનું છે ઓલા ઘરે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો જો ડુંગળી સુધારવી છે અને અહીંયા અરુણાબેન ના બેઠા હતા એ કે લાઈ ટમેટા ખમણાવું. તો આપણે જો બફાઈ જશે ને આ દાણા નોખા પાડવા માંડ્યા છે કારણ કે બાફીને પછી દાણા નોખા પડે ને તો આખા દાણા નીહરે ને કાસા હોય તે દાણા ઓલા કાઢવી તો એ અડધા થઈ જાય, સુધારવા પડે અને અડધા અડધા સાકા હોય એટલે આખા દાણા નીહરી જાય. જો આ રીતે બધા દાણા કાઢી નાખવાના, એક લાઈન કાઢી નાખવાનું પછી આ રીતે બધા નીહરી જાય. પછીથી એક લાઈન કાઢતા વાર લાગે પછી આ રીતે બધા આખા દાણા નીહરે. તો મરચા ખાંડવા મળ્યા છે. મરચા ખંડાઈ ગયા છે. હવે મરચા કાઢી લઈ પછી ખાંડી નાખવી લસણ. લસણ ખંડાઈ ગયું છે તો કાઢી લઈ. ટમેટા ખમણી નાખે છે, ડુંગળી, ધાણા જીરું, મરચા ખાંડ નાખ્યા છે, લસણ, ભેળવેલું મરચું, હળદર ને ધાણા જીરું. અને હવે મૂકી દઈ શાક. તેલ નાખી દઈ. તેલ મૂકી દીધું છે ચૂલે ને હવે આપણે તેલ આવી જાય એટલે કરી નાખવાનો છે વઘાર. તો તેલ આવી જશે ને હવે એમાં વઘારી નાખી, રાઈ જીરું નાખી. એમાં નાખી દઈ લસણ. પછી નાખી દઈ મરચા. પછી નાખી દઈ ડુંગળી. પછી નાખી દઈએ હળદર. નાખી દઈએ મીઠું. મીઠું ઓછું નાખ્યું એટલે એમાં નાખ્યું થોડુંક મીઠું નાખી દઈએ. મકાઈ બાફવામાં નાખ્યું હતું એટલે આમાં થોડુંક નાખવી, પછી જો જરૂર પડશે તો નાખશું વધારે. નાખી દઈએ ટમેટા. ઢાંકી દઈએ ઘડીક સડવા દઈએ એટલે ડુંગળી ટમેટા ને બધું સરખું સડી જાય. જોઈ લઈએ. નાખી દઈએ મરચું. તેલમાં સડવા દઈએ. નાખી દઈએ ધાણા જીરું. નાખી દઈએ મસાલો, ગરમ મસાલો. હવે નાખી દઈએ મકાઈ. નાખી દઈએ થોડુંક પાણી એટલે પછી રસા ઉછેર થઈ જાય. ચડવા દેવાનું છે.
હવે ઢાંકી દઈ. તો હવે જોઈ લઈએ આપણે શાક. ચડવા દે થોડોક રસો શાક ચડે છે તે લોટ બાંધી દઈ. શાક થઈ ગયું છે એને ઉતારી લઈ. નાખી દઈ કોથમરી. એ હા લઈ જજો. એનો લેવો તો અમાર તુષારભાઈ જો ની શાળે આવી જશે ઘરે ખાવા. એને લાગી છે ભૂખ તો એ ખાવા બેસી ગયો છે. જો તુષારભાઈ કેજો બધાને કેવું લાગે એમ. ગરમ નથી ને? કેવું છે? મસ્તીનું છે. હા તો કહીજો અમારી વિડીયો ને લાઈક કરજો શેર કરજો એમ કહી દે તું. લાઈક કરી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો.